નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને જે વાવાઝોડું છે એ પોંડિચેરી અને ચેન્નઈની વચ્ચે ત્રાટક્યું અને ત્રાટક્યા પછી હજી એનો ખતરો ટળ્યો નથી. કેમ ખતરો ટળ્યો નથી? કારણ કે જે વિંડી અને બીજા બધા આપણે મેપ જોઈએ તો આપણને ખબર પડે કે વાવાઝોડું આખું ભારતથી ભ્રમણ કરી અને પાછું અરબી સમુદ્રમાં મળવાનું છે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. વાવાઝોડું ત્રાટક્યા પછી હવે એ ડીપ ડિપ્રેશન અને ફરીથી વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમમાં જશે. અત્યારે દક્ષિણના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ગુજરાતમાં પણ ક્યાં વરસાદ પડવાનો છે એની વાત કરવી છે. પહેલા વિંડીથી આપણે જોઈએ કે વાવાઝોડાની સ્થિતિ શું છે. તો અત્યારે પણ તમે જુઓ કે આ રેડ વિસ્તાર દેખાય છે, આ લાલ જે છે કલર એ ખતરાનો કલર છે. ત્યાં બધે જ ખૂબ વરસાદની સંભાવના છે. આજના દિવસમાં તમે જુઓ કે ઓલમોસ્ટ દક્ષિણના બધા જ ભાગોમાં વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે. વાવાઝોડાની અસર અને જે રીતના જે ભેજવાળા પવનો છે એની અસરને કારણે બહુ જ બધો વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં પડવાનો છે. આ જુઓ તમે કે આ વાવાઝોડું પાછું આમ ભ્રમણ કરી અને અરબી સમુદ્રમાં આવી રહ્યું છે અને અરબી સમુદ્રમાં આવતા જ અહીંયા તમે જુઓ એની સ્થિતિ એ ફરીથી ધીરે ધીરે મજબૂત થાય છે, ધીરે ધીરે આગળ વધે છે. એ જેમ જેમ આગળ વધશે એમ આ જે દરિયાકાંઠો છે એટલે કોંકણવાળો આખો પ્રદેશ અને આ બાજુ નીચે દક્ષિણનો ભાગ અને આ બાજુ આપણા દક્ષિણ ગુજરાત તરફ પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભેજવાળા પવનો એ દિશામાં જઈ શકે છે. એના કારણે 4મી, 5મી, 6ઠી તારીખની આસપાસ ગુજરાતના મધ્યના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, સુરત આસપાસ, વલસાડ, ડાંગ, આહવાના વિસ્તારોમાં વરસાદ પડશે. આ બાજુ નંદુરબારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે કારણ કે અહીંયા મધ્ય ભારતમાં પણ વરસાદની થોડી થોડી સંભાવના છે. એટલે જે બોર્ડરના વિસ્તારો છે મધ્ય ગુજરાતના ત્યાં વરસાદ પડી શકે છે. અહીંયા જે કહેવાય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો વરસાદ પડશે. ઠંડી વચ્ચે માવઠું આવવાનું છે ને એના કારણે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ ગગડવાનું છે. એટલે ઠંડી ખૂબ વધારે આગળ જતાં વધવાની સંભાવનાઓ છે. આજે જ જ્યારે અલગ અલગ માધ્યમો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ઠંડીમાં પણ ખૂબ વધારો થવાનો છે આ એક વરસાદના રાઉન્ડ પછી. હજી પણ મુંબઈ અને એની આસપાસ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ 6-7 તારીખ સુધી દેખાઈ રહ્યો છે. એટલે આ પહેલીવાર એવું બને છે આ સિઝનમાં કે ઠંડીની વચ્ચે માવઠું પડવાનું છે અને માવઠું ગુજરાતને પણ અસર કરશે. 7 તારીખ સુધીની આ સ્થિતિ છે. છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેવાનો છે, એનાથી વધારે વરસાદની સંભાવના નથી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકોએ સાચવવાનું છે, વિસ્તારોના લોકોએ અને સ્પેશિયલી ખેડૂતોએ સાચવવાનું છે કારણ કે ખેડૂતોએ રવિ પાકની શરૂઆત કરી દીધી છે, એમાં નુકસાન ન થાય. હવે આપણે પાછા ફેંગલ વાવાઝોડા પર આવીએ. જે વાવાઝોડું છે એની સ્થિતિ જોઈએ તો 1લી તારીખે એ ટકરાયા પછી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. ડિપ્રેશન પછી હવે એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. એટલે 35થી 40 અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આસપાસના વિસ્તારોમાં ફૂંકાવાની સંભાવના છે. એનો ટ્રેક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ ખૂબ મજબૂતાઈથી આગળ વધ્યું વાવાઝોડું, ફેંગલ વાવાઝોડું. અત્યારે અહીંયા પોંડિચેરી અને એકદમ વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં છે વાવાઝોડું અને એનો ટ્રેક રેકોર્ડ જે એ બંગાળની ખાડીમાં બન્યું, બંગાળની ખાડીમાંથી અહીંયાથી આમ ઉપર જઈ અને પછી એને જગ્યા બદલી અને પછી બધાને એવું લાગતું હતું કે પોંડિચેરી અને ચેન્નઈની વચ્ચે ટકરાશે. ત્યારે એ પોંડિચેરીના દરિયાકાંઠે ગઈકાલે ટકરાયું. ટકરાયા પછી અત્યારે જે સ્થિતિ છે એ થોડીક આગળ વાવાઝોડું વધ્યું છે. આખું જે છે એ ભ્રમણ કરી અને પછી અરબી સમુદ્રમાં ફરીથી ભળવાનું છે. એટલે વાવાઝોડું ફરીથી મજબૂત થાય તેવી સંભાવના છે અને પછી ફરીથી ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી વરસાદની સંભાવનાઓ અને જે વિસ્તારો છે ક્લિયર છે. દક્ષિણ ભારતમાં અત્યારે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. એટલે અત્યારે ચોમાસાની સ્થિતિ વગર પણ ચોમાસા જેવી સ્થિતિ થવાની છે. વરસાદ પડવાની સંભાવના છે. ઠંડીના વચ્ચે વરસાદ પડવો એ આમ બહુ જ સારી બાબત નથી, પણ અત્યારે જે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે એના કારણે આ બધું જ થઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 3 તારીખથી લઈને 9 તારીખ સુધી આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે એ પરેશભાઈ જે કહી રહ્યા છે તે સાંભળો. ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઘણા લાંબા સમય
પહેલા એટલે કે એક લાંબા ગાળાનું અનુમાન આપેલું હતું કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠાની શક્યતાઓ છે. આજનું આપણું જે લેટેસ્ટ પ્રિડિક્શન જોવા જઈએ તો આપણા લેટેસ્ટ પ્રિડિક્શન મુજબ આ માવઠું છે એ 3 ડિસેમ્બરથી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે. આ જે માવઠું થવાનું છે એની પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે, આમ જોવા જઈએ તો અત્યારે એક મોટી સિસ્ટમ છે જે દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલુ છે. ત્યાં આપણે સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને આ તમામ પરિબળોને કારણે પણ એક અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે. એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ પહાડી પ્રદેશો ઉપરથી હવે બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતા છે એ 3 ડિસેમ્બરથી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યભરનો તમામ લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. લગભગ 60 થી લઈને 65% વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે. એટલે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 60 થી 65% વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે. પણ એકદમ ઘાટા વાદળ થયા હોય અને એક મોટો કાતરો બંધાણો હોય, મોટું માવઠું થવાનું હોય તેવો માહોલ છે ચોક્કસથી બની જશે. પણ માવઠું છે અમુક વિસ્તારમાં થવાનું છે.